બધાને ખ્યાલ જ છે કે છેલ્લા 2-3 દિવસથી જે જ્ઞાન પ્રકાશ સ્વામી નહીં પણ અજ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવી છે એનું અમે 2-3 દિવસથી એમને લોકોને શાંતિથી કહેતા હતા કે વીરપુર આવી અને તમે માફી માંગી જાઓ. જો તું જાહેર મંચ ઉપર બોલી શકતો હોય જલારામ બાપા વિશે બરોબર, તો તું વીરપુર આવીને માફી કેમ ના માંગી? વિડીયો કોલ થી માફી માંગી એ કઈ માન્ય જ નથી. વિડીયો કોલ થી માફી માંગવું એટલે શું? બરોબર, આ તો એક તમારે ભગવાન રંગની રિસ્પેક્ટ કરી છે. હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, એ ભગવાનનું મહત્વ તને ખબર નથી. અમારા માટે ભગવો એટલે આન બાન ને શાન છે, બરોબર, એટલે અમે તારી રિસ્પેક્ટ રાખી છે. ખાલી 2 કલાક તું ભગવો કાઢીને આવે એટલે રઘુવંશી નું લોહી હું અમે તને બતાવી દઈએ. આજે એક પ્રકારનો વિરોધ છે કે એને હજી માફી માંગી નથી વીરપુર આવીને, એને રીગાડીને જ છે અત્યારે બધું. અને અત્યારે આવીને માફી માંગે આ સમાધાન માન્ય નહીં કરાય. અત્યારે અમે અને હજી અમે આવેદન દેવાય અને આ જો હજી આ માન્ય નહીં ગણે બરોબર અમારી અત્યારે, તો હજી આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા અમે લોકો સક્ષમ છીએ અને અમે લડી લેવાના મૂળમાં જ છીએ.